ગોલાણી સીતા આપેલા આપશો ને ફેમિલી મારા તરફથી તો જય માતાજી અને આ સવારમાં આપણે આવ્યા છીએ વાડીમાં આવ્યા એટલે આપણે માંડવી કાઢવાનું કરી દીધું છે સારું જો આપણે માંડવીના પાછા કરે છે બધાય ને આ બધા જો આપણા પાથરા છે વેકેશન હતું એટલે જો બધા બાકા શીખી બોલાશે પાથરાની તો અમારી માંડવી કેવી બેઠી છે જરૂર કહેજો અને બધા તમે વ્યાજ વેકેશનમાં ઓળો ખાવા આપણા ઋતિકભાઈ બેઠા છે ટ્રેક્ટરમાં ને રાપ મારવાનું શરૂ થઈ ગયું છે મારા પપ્પા રાપ મારે છે ને મારો નાનો ભાઈ ઋતિક છે એ વાહે બેઠો છે કા ઋતિક જો રાપ વાહે બેઠો છે અને માંડવી ખાવાનું એનો વારો શરૂ છે હાલો મારા યુટ્યુબના ફેમિલી કેવી અમારી માંડવી બેઠી છે તો હાલો માંડવીનો ઓળો ખાવા જો કેવી બેઠી છે જો દિવાળીનું વેકેશન છે તો બધા માંડવી અમારે ભેગી કરે છે રુચિ દર્શિતા રોહિત કા જો કેવી માંડવી બેઠી છે તો માંડવી હારી બેઠી હોય તમને ગમી હોય તો કમેન્ટ કરજો પાછા અમને અને માંડવીનું વેકેશન જો બધાને પડ્યા હોય તો ખાવાવી આવજો કેવી બેઠી હોય એને કહેજો અમને કોમેન્ટમાં જો પાણી પાવાનું છે જો ડુંગળીમાં પાણીથી પાવાનું છે ડુંગળીમાં ગુવારથી આવી ડુંગળી છે ડુંગળીમાં પાણી વધક પાવાનું છે ગુવાર થઈ ગયો છે ગુવાર જો ડુંગળીમાં વાયો ઉતારવાનો છે ગુવાર ખાવો હોય તો પણ વ્યાજે જો મોંઘા ભાવનો ગુવાર છે ઉતાર્યો નથી આપણે તો જો ગુવારે ઉતારવાનો કેવી સીંગું થઈ ગયું છે આમાં જો નવરેશ નથી માંડવી ભેગી કરવી સીવી એટલે કંઈ નવરા સીવી નહીં ડુંગળીમાં પાણી પાવાનું છે ગુવારે જો કેવો થઈ ગયો છે મોટી મોટી સીંગું ખાવો હોય તો વ્યાવજો જો કામ છે ને કાયા છે ને બધા માંડવી ભેગી કરે છે જો વેકેશનમાં નકર તો કાંઈ કામ તો ન કરાવે ભણે છે ભણતા જાય વેકેશન પડે એટલે કામ કરાવવાનું